ભજન કરવાનું ભજન કરવાનું મન થતું જ નથી. મનને તો સત્સંગ કરવો જ નથી. તારા આત્માને સત્સંગ કરવો છે. શા માટે મનમાં વિચારી રહ્યો છું? કોઈ દિવસ મનને બુદ્ધિને ભજન કરવાનું સંકલ્પ ઉઠે જ નહીં. નરી ગંદકી આ કોઠારમાં ભરેલી હોય એને ક્યાંથી ભજન કરવાનું મન થાય? નરી ગંદકી. આત્માને ભજન કરવું છે, આત્માને સુખી થવું છે. આત્મા આનંદિત છે. મન બુદ્ધિને તો એની રીતે વર્તવું જ છે. એટલે બીજા આત્માની શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને બીજું કારણ છે વિચિત્ર આડાવડા બિનખપતા જરૂરી બિનજરૂરી સંકલ્પ વિકલ્પને રાચવું. તે યોગ્ય વિચારમાં રહેવું, સવડા વિચારને ગ્રહણ કરવું, અવડા વિચારનો ત્યાગ કરવો. જે પોઝિટિવ વિચારો પકડે છે એની યાત્રા ભગવાન નિર્વિઘ્ને 3 જ વર્ષમાં પાર કરી દે. ફરી વાત સાંભળજો. પોઝિટિવ વિચારને પકડીને જે આત્મા દોડતો જ હોય છે એની યાત્રા 3 વર્ષમાં પૂરી થાય જ. આપણે કમ્બાઇન્ડ દોડીએ છીએ, પોઝિટિવ અને નેગેટિવ સાથે. એમાં જો નેગેટિવમાં ડૂબી ગયા તો પોઝિટિવની હસી થશે, અને આત્માની હસી થશે, ભગવાનની હસી થશે, સંતની હસી થશે. બધાનો અભાવ લઈને મરી જવાનો.